નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આપણી YouTube ચેનલ ઉપર. તો આજે આપણે આ વિડિયો કોમેન્ટ ઉપર બનાવવાનો છે, જે કોમેન્ટ આવે ને એની ઉપર. કારણ કે એક બેનની ઘણા વિડિયોમાં એને દર વિડિયોમાં એક બેન કોમેન્ટ કરે છે કે તમે ધોતી વાળી વિડિયો બનાવો. તો હવે આ કે ધોતી વાળી વિડિયો બનાવો કે નહીં? તો હર એક વિડિયોમાં છે ને એક બેન કહેતા હતા કે તમે ધોતી પહેરીને વિડિયો બનાવો. તો ધોતી પહેરીને છે ને અમારા અહીં વિડિયો ન બનાવે, કેમ કે અમારા અહીં એટલી માન મર્યાદા હોય. અમે સાડી જ પહેરી શકીએ, ડ્રેસથી અમારે કાંઈ અહીંયા ન છૂટી હોય પહેરવાની. ને અહીંયા અમારે સસરા હોય, મારા સસરાને લાશ કાઢવાની હોય, એટલે અમારથી એવું કાંઈ પહેરાય નહીં. સસરા અમારે છે ને બાપ તરીકે હોય. એટલે અમારે બીજા નંબરમાં અમારે અહીંયા ધોતી પહેરવાનો એવો કોઈ પહેરવા છે જ નહીં, બરાબર. છોકરીઓ હોય તો એ ડ્રેસ પહેરે, એવું બધું પહેરી શકે. અને બધા આખા ગામમાં ગમે એની ઘરે જાઓ, એ વહુ બનીને આવે એટલે એને સાડી જ પહેરવાની હોય. અમારે અહીંયા એ રીતનો રિવાજ છે, બરાબર. એટલે રિવાજનું પાલન કરવું પડે, નકર પહેરી લે બરાબર તો કોઈ કઈ કહે નહીં, પણ અમને ગામમાં કોઈ હારા કહે નહીં, એવું થાય ને. તમે અમારા સબસ્ક્રાઈબર છો, અમારા ફેમિલી છો, પણ અમે તમારા કોમેન્ટનું માન નથી રાખતા, એટલે તમારા માટે અમારે સ્પેશિયલ વિડીયો બનાવવો પડે. તમને ખોટું ન લાગે એટલે દર વખતે હું આને કહું છું કે જો આ રીતની કોમેન્ટ આવે છે એમ કા દર વખતે તને કહું કા? અમે જોઈ તમારી કોમેન્ટ, પણ અમારથી એવો વિડીયો બને એમ નથી, એટલે અમે એવો વિડીયો ન બનાવી શકીએ. એટલે હવે તમારું શું કહેવાનું છે એ તમે પાછા અમને કોમેન્ટમાં કહેજો, એટલે અમને ખબર પડે. અમારે વધારે અમે જો બીજા આ ચેનલ ઉપર અમે કોમેડી વિડીયો, શોર્ટ વિડીયો હોતે મૂકીએ છીએ, પણ અમને એમાં બહુ કઈ ઇન્ટરેસ્ટ નથી. શોર્ટ વિડીયો અમારે લોંગ વિડીયો જ રાખવાના છે, ખેતી ફાર્મિંગ વિશેના જ વિડીયો વધારે પડતા બનાવવાના છે. તો એટલે એકાબીજાને જાણવા મળે, અમને થોડીક માહિતી મળે. અમારે વધારે પડતા એવા જ વિડીયો આ ચેનલમાં બનાવવાના છે. અમે છે ને ખેતરનું જ કામ કરી, પાણી હોતે ને વાળી. પણ એ બેનની કોમેન્ટ છે કે ધોતી પહેરીને પાણી વાળો, તો ધોતી તો અમે ન પહેરી. એની કોમેન્ટ એવી હોય કે તો અમે એમને પાણી વાળી. ધોતી પહેરી તો ધોતી પહેરી તો અમારે અહીં જોવા આવી દાંત કાઢે બધા, એવું થાય હેઠા પાડો એવી ને જોવા આવી. એટલે ધોતી તો પહેરવું બહુ શક્ય નથી. કામ અંધું કર્યું, કામ અમારે બધું કરવાનું, પાણી વાળવાનું હોય, તો કે દવાની એવું તેને ન થતું, અને દવાની એવું તમારે છાંટવાનું હોય. તો પાણી એવું પાણી ક્યારેક કોઈ ન હોય તો ક્યારેક વાળે. પછી બીજા નંબરમાં અમારી ચેનલમાં ફની વિડીયો અમે અત્યારે તો મૂકીએ છીએ, જેમ રીતનો ટાઈમ મળે એ રીતનો શોર્ટ વિડીયો, એટલે એ પણ જોતા રહેજો. અને મિત્રો, અમારી ચેનલ આગળ જાય એ માટે અમને છે ને સપોર્ટ કરજો. તમે જો અમને સપોર્ટ કરશો તો અમે કાંઈક થોડાક આગળ આવીશું, તો અમે નવા અલગથી વિડીયો બનાવી શકીએ, ને નવી ટેકનોલોજીના વિડીયો તમારે સામે આપી શકીએ. વધારે પડતી અહીંયા ખેતી મગફળી છે, કપાસ છે. પછી અમે તો જો કે અમારે બહુ ઝાઝી જમીન નથી, બરાબર. એટલે અમે બકાલાની ને એવી બધી ખેતી કરીએ. અત્યારે જો ભીંડા વાવી દીધા છે, પછી સોળા ઉતરવાની તૈયારી છે. એવા બધા અમારે કામ હોય, અમારે અલગ અલગ રોજના કામ હોય, અમારે અલગ અલગ રોજના કામ કરવાના હોય. કઈ નક્કી ન હોય કયું કામ હોય, અમારે એકનું એક કામ આમાં કઈ હોય, બરાબર. આખો દિન અલગ અલગ કામ હોય. માલ ઢોર હોય એને અમારે પછી બીજા અમારે 3 થી 4 2 ગાયું છે અને 2 વાછડી છે, એટલે એના આખો દિન નિરણ ને વાંદા ના તે ને એવું બધું ચાલુ હોય. એટલે એવા બધા અમારે અલગ અલગ કામ અલગ અલગ વિડીયો હોય. અમે જો કે એટલો વિડીયોમાં તમે એટલો ટાઈમ નથી ફોલો કરી શકતા કે તમને કાયમ વિડીયો આપીને અપડેટ. 8-10 દિવસે એકાદું વિડીયો બનાવીએ. એટલે અમે હવે હજી બનતી એવી કોશિશ કરીશું કે જેમ બને વધુ વિડીયો બનાવી શકીએ, અને બની શકે તો કાયમ વિડીયો બનાવીએ. કાયમ આપણે વિડીયો કાયમ આપણે થોડો ઘણો ટાઈમ કાઢીને કાયમ બને એવું કાંઈક કરવાનું છે હવે આપણે. એટલે તો તમે બધા અમને સપોર્ટ આપતા રહેજો. અમારી ચેનલમાં જો નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, અને લાઈક કરજો અને સારી કોમેન્ટ કરજો. તો જય માતાજી મિત્રો.